તો ફાઇનલી મિત્રો આપણો નવો બ્લોગ આવી ગયો છે જેનું નામ છે દેવોડોન ભાગ 3 અને હા મિત્રો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલો છે. એમાં આપેલા શબ્દનો કોઈ સિરિયસ ના લેવો અને જલ્દીથી જાઓ અને આપણો બ્લોગ નિહાળો. મિત્રો ભજીયા ત્યાં ધંધા ચાલુ કરી દીધો છે. 10 ના 2 10 ના 2 10 ના 2 10 મારતું ભાઈ રિયાલિટી રાતે બહુ જોરદાર. રાજમલ તો ભૂખડ જ છે. તો મિત્રો અમે અત્યારે કાપ્યું અને અત્યારે ભૂખ લાગી છે અમને. કાકા ભજીયા લેવાના તો કાકા 80 ના 10 ગ્રામ 80 ના 10 ગ્રામ તેરા બધે મોંઘા ના વેચી ચલ નીકળ ચલ તાર ધંધો બંધ જા તો પાડ દો નીકળ આઈ ઉભો કર તો આગળ હરિનગર માં કોને પૂછીને વેચવા અહીં વેચવું હોય ને તો દેવડોન ને ભરણ આલવું પડે. માં વાડી લાગી લે હરિનગર માં કોઈ ચાલે કે ના ચાલે દેવડોન પેલો ચાલે. દેવો ડોણ હોય એ પેવો ડોણ હોય. આ તો બાપુ મને કફી મારું બેગ ભજીયા ખાવ ડુબેડું પડવું છે ડુબેડું પડવું છે. ખાઈ જા રાજમહેલ કિંગ ને બધું બતાઈ જશે કેવી રીતના થાય છે. પછી અમારા દરબાર બાપુનો ડાયલોગ ફેમસ. તો મિત્રો જોઈ શકો છો પાછળ બે નમર મુંડા. એને બી ટેસ્ટ પેલો તો ગુલાબ લઈને મંડ્યો છે. હસતો જોઈએ આ મોઢામાં ગુલાબ ગાલ દીધું. ના હોય તો પીઆઈ હવે આયો કે છે પુલ ઓલા પુલ વાળું કહી દીધું. હા આ છે ને કોઈ બી જગ્યાએ જાઓ ને આવું માતાજીનો મઢ ચાલતો હોય ને તો આગળ આપણે બેહું ને મમ્મી પપ્પા વચ્ચે ને તો પોલ ફૂટી જશે. તમારી શું પોલ ફૂટી ગઈ છે. શું પોલ ફૂટી ભાઈ? પિલોડી પર બેઠા બેઠા સિગરેટ પીતા હતા તે. કેવા લાગે તમને ભજીયા? इसलिए सावधान रहे सब. ભજીયા થોડા આમ ઘરા પર આવે છે એટલે પાણી જોડે પીવાના એટલે થોડું થોડું કમ્પ્લીટ થાય. તો મેનેજર છે અમારા. મેનેજર કઈ કહેવા માંગશો? આ લોબુ ગળા હું પહેર્યું અસલી સાફ. 150 રૂપિયા લાયેલો હાલતો નહીં આવી. આની ચેન માર લીધી દેખો. આ બી બીજાનું છે. આ બી બીજાનું છે. આ બી બીજાનું છે. આ બંડી બી એના બંડી એની છે. જોંગો મારો છે. જોંગો મારો માચો ન છે માચો નો. અને મિત્રો જોઈ શકો છો આને તો ઓળખતા જ હશો તમે. ચમનલાલ ની ચોથી નોટ આયો છે ને અમારી ગેંગ માં તો થોડો ઘણો છપડી થતો જાય છે. એના વાળ દેખો તમે. એના વાળ દેખો આ લાલ પીળે નિશાને છપરી નીચે. ભજીયા તો ભંડારો કરે છે. અને અમારા કિશનભાઈ ના મોઢામાં ગુલાબ નું ફૂલ. કિશનભાઈ આમ જો તો જરાક ભાભી ને બી લઈ લેજો જળું વાળતા મને તો ગુલાબ આવડી જા બળવે કામ પે જા. કાઢી નોકરી ચડજે. મોટા ભાઈ કેવા લાગે ભજીયા? તીખા છે? જોરદાર છે. કોણ પણ આ ભજીયા મિત્રો અમે ભજીયા એટલે જ ખતરનાક છે. મરચા નહીં નાખ્યો હોય ને અંદર. અંદર બી છે ને તળે બી તળેલા બી છે. આ બળો તો વારે ઘડે ડુંગળી માંગે છે. તો મિત્રો શું કરવું જોઈએ? તો મિત્રો અમને ભજીયા મોળા પર લાગે છે. मंग के खाने का और गरम खाने का ऐसा इनका धंधा है. બાકી સબ बंदा है मंग के खाना और अच्छा खाना है ना. મરચા ખાવા કઢી પીવો એ પાછળ આવી જાય. ये तारी बात साची. તો ફાઇનલી ગાઈઝ અમારી એક્ટિવા પંચર થઈ ગયેલી ને હાલ તેલનો ડબ્બો લેવા જઈએ છે મેં અને અમારા મેનેજર. અને પેલા લઈને એક્ટિવા નીકળ્યા. હા એક્ટિવાનું પંચર થઈ ગયું હા. એટલે પછી એસીએસ બધા દી ડ્રાઈવર બાયર બધું ખરીદી લીધું છે. तो गाइस बહુ દિવસ પછી રિક્ષા ચલાવું છું તો આજે આ લોકોને જન્નતથી શેર કરાવું. દેખતા રહેજો બન્યા રહેજો. આજે હવામાં ઉડાવું છું. અલા આવડે છે મને. આવડે છે પણ અહીંયા જાડું છે ને એની બેસિક. જોઈ શકો છો. તો પીઆઈ તને રિક્ષા ચલાવી કેવું લાગે? બહુ મસ્ત આવે છે. જૂની યાદો મને આવી ગઈ છે. પહેલા રિક્ષા ચલાવતો તો એવી ફીલ આવે છે. આ જાડુભાઈ અમારે રિક્ષા માંગે છે પણ આ રિક્ષા બહુ ખતરનાક છે. ચીટીઓ વાંકો છે તો તારે બી પલટી મારી શકે છે. તો મિત્રો તમને પણ ખબર છે કે આગળ મારી ઇજ્જતની માં ચોરી તો બને રહેજો બ્લોગમાં. જો રિક્ષા ચલાવતા ચલાવતા સોમાં તલાવ 10 રૂપિયા 10 રૂપિયા જો 10 માં થાય. જોઈ શકો છો. વડનગર સ્ટેશન છે. ના લાવે જવાબ દે કે રોકી ના જઈએ. બોલો પ્રતાપનગર સ્ટેશન માંડવી ન્યા મંદિર અલકાપુરી વાસના ગોરવા. પણ જોતે આપણે તો સોમા તલાવ છે. રિક્ષાલો કાકો મારા પર હસતો હતો કે આયો અહીંથી કઈ સ્ટેશન વાસના પહેલી લઈ જાય છે. ખબર નહીં દિયોડોન રિક્ષામાં બે એટલે બલ્બ લગાવીને ફાટ લગાવી નાખે. આ તો ખાલી છે ને
શીખી દીધું છે, ચલાવવાનું ભૂલ્યો નહીં. જોજે યાર. અને આવું બધું public બનાવવા આવે, ચાલ્યા કરે છે. આપણે કેવા જવાનું કે બસ આ સોમા તલાવ ઉભી રહે. સુમા તલાવ? સુમા તલાવ તો ચાલ. હવે જોઈ શકો છો દેવા ડોન. એવો ડોન. તો guys, રિક્ષા ચલાવવા બહુ મજા આવે છે. તો પોતાનો ધંધો હાન પડતા 70 માલ છોડવાના, એમાંથી એકાદ તો પટી જાય એટલે મજા આવે રિક્ષા ચલાવવાની. વિચાર એવો છે પાછી રિક્ષા લઈ લો તો ફરી વિચાર આવે કે નહીં ચલાવવાની. જિંદગી બરબાદ થઈ જાય ભાઈ તો. મિત્રો બન્યા રહેજો બ્લોગમાં. ચાલો તો હાલ મિત્રો અમે વડોદરાવાળા રોડ પર પહોંચી ગયા છે અને અમારો પીઆઈ ગાડી ચાલે છે દેવો ડોન. ઓળખો જ છો તમે. તમારે લોકોને રેસ લગાવે તો આવી જજો, આપણે એને ટાઈમ તૈયાર છે. બાઇક રિક્ષા બધું અવેલેબલ. બાઇક રિક્ષા બધું અવેલેબલ છે. આ રિક્ષા કંઈક કોટા મારી જાય છે, છોકરાને જોઈને કંઈ ખબર નહીં. બહુ અઘરું પડે છે. તો હાલ મિત્રો અમે વડોદરાવાળા રોડ ઉપર પહોંચી ગયા છે અને પેસેન્જર બી ભરે છે મારો ભાઈ. 10 રૂપિયાનો જુગાડ. આ સાયકલ વાળાને પૂછ. સાયકલ વાળા ના, આવી ગયા. ઉપર આગળ ઉપર ને કોકને કહેવાય જબરદસ્તી જળી જળીને બેહાડ્યું એની મારા ના છે. પોતા મારું પૈસા હશે તો બહુ થઈ ગયું. એવું ના બેવું એમની મન. જો ખાલી આટલા કમાય આ દેખા, ખાલી એ ટ્રેન આવતા આટલા 10 રૂપિયા 10 રૂપિયા કમાયા ભાઈ. બાઇક પર જાય તો વચ્ચે પેટ્રોલ ઉડી જાય, ખબર તને? 10 રૂપિયા કમાઈ દીધા. ને હાલ મિત્રો અમે બે જણ તો પાછળ બેઠા જ છે. અમે તો મફત બે ગયા અમે તો ભાડું ભાડા વગર નથી. ભાડું માંગતા. અમારે માં એવું ના આવે અને આગળ નવા 2 પેસેન્જર આવશે સાયકલ વાળા. વટલા. આ બેને પૂછ્યું ને આવતા જવું હોય તો. તો હાલ આગળ 2 પેસેન્જર મળી ગયા અમને. તો ભાઈવાન વડલા જવું હોય તો વડલા અહીં સીધું જવાનું. બે ને તું બી તો દેશી દારૂ મળશે ને? મળશે. કેટલા રૂપિયા પોટલી? 10 રૂપિયા એક પોટલી મળે. એને બે તું બી જોડે એટલે અમે તો 10 રૂપિયા ખૂટે 5 પોટલી અમે પીએ ને તો કમ્પ્લીટ થઈએ. 40 રૂપિયા છે, તું બી 10 રૂપિયા દે. હે નોયલ એ દરબાર બાપુ થોડો છે. નોયલ ભાઈ આ ગોપાલભાઈ છે, ગોપાલભાઈ. તમે વિશ્વાસ નહીં સારું ચાલ મળીએ હતા. આ તો તું ઓળખ તો નીકળ્યો. તો મિત્રો આપણું ખાલી ચેર જ કાપી છે માર્કેટમાં. એટલે પણ એમ નહીં. આ પૂછી જો હવે. ઓ ભાઈ વડલા કઈ નહીં જવાનું? સીધું જ જવાનું. તો બે જાવ ને એનો ને પૈસા આલજો 10 રૂપિયા. પોટલી પીવાના પૈસા નહીં મારા જોડે. મેં શું કરું? ગમે તે કર ભાઈ, મારે 10 રૂપિયા જોઈએ એટલે જોઈએ. રિક્ષા રાખી લઈ મારા ભોજન લે. રિક્ષા ચલાવવા ના ઉભો એક મિનિટ. 10 રૂપિયા. બોરફેન છે 10 રૂપિયા આલ દે મને. મેં આજે રિક્ષા વેચી મારી. કાલ 10 રૂપિયા આલે તો રિક્ષા લઈ જા. તમારે જવાનું છે ને હા કોવાનું બેઠા પીડાવ્યો છે. વાહ, હું 5 પોટલી પીડાઈશ. પણ આજે મારી જોડે 2 દાડાની મજબૂરી એવી છે ને. क्या करे गरीब की दाढ़ी में तिनका. चल मिलते हैं दुआ में, याद रखना. ભક્કો માર્યો. બધા ગરીબ જ મળે છે આજે. હા? બધા થઈ ગઈ. ગાય છે લા. કેવું બોલીએ? આવું કોઈ નહીં લે. ના. યા. આગળ કોણ યાર સ્ટીકર દાદાગીરી કરતો તો તું. મેં તે દિવસે ગાડી લઈને આવ્યો હતો. તારે વળવું હોય ને તો મજૂર આવી જાય, ડૂબે વળ લઈશ. બરાબર વળવું છે. ઓપન ચેલેન્જ છે. તારે જેટલો હોય એટલા બધાને બોલેલા અગાઉ વાળા બધા તારા આખે ખાતા છે. ક્યારે રિચાર્જ કરાવવું પડે યાર. એવો એકલો જ કાપી લે. તારા એ બેટરીમાં ડૂબે દે ને. પછી મજૂર વળે ને. મિત્રો અમે અમારા ગામમાં પહોંચી ગયા છે અને દેવો ડોન ગાડી એવી હેવી ડ્રાઈવર છે. તમે દેખી શકો છો અમારું ગામ છે આટલું સ્વચ્છ સુધરું અને આવા ટેકરા વાળું ખાડા વાળું દેખી શકો છો. અને અમારા જેઠાભાઈનું ઘર છે આગળ અહીંયા બાલ્કનીમાં દેખી શકો છો. હા દેખવાનો રે. તો તમે બને રહેજો. ત્યાં બી જાઓ છો. તમાર ભાભીનું ઘર આજે ચણા બનાવેલા હશે તમાર ભાભીએ. બી મને બોલાવીને મારે છે. તમાર ભાભીનું ઘર આવ્યું. આ તમાર ભાભીનું ઘર છે અને ભાવલા જોડે મેટર થઈ ગઈ છે અહીંયા.
મિત્રો અમે પહોંચી સ્ટેશન ગયા. અલકાપુરી વાસના ગોરવા કઈ જવું છું બોલ તો ફાઇનલી મિત્રો તુને ખબર ને અત્યારે જીએલા ખબર છે તો મિત્રો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. આપા કે લઈને આપે પાછું લેવું કશું ગાડી ના લેતું ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયા છે.